વાપી ટાઉન પોલીસ મથકના એક ગુનામાં કુખ્યાત ગુનેગાર આરોપી છેલ્લા કેટલાક સમયથી અલમોડા જેલમાં સજા કાપી રહ્યો હતો, જેને ટ્રાન્સફર વોરંટથી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં નામદાર કોર્ટે તેમને નવસારી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે। મળતી માહિતી પ્રમાણે સોમવારે અંડરવર્લ્ડ ડોન પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। સાધુ વેશમાં રહેલા આ આરોપીને જ્યારે વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેને જોઈ લોકો અચરજ પામ્યા હતા, પરંતુ જ્યારે તેની ખરી ઓળખ સામે આવી ત્યારે લોકોને પણ આશ્ચર્ય થયું હતું। અલમોડા જેલમાંથી ગુજરાતના વાપી ખાતે કોર્ટમાં લાવવામાં આવેલો આ સાધુ અંડરવર્લ્ડ ડોન પીપી પાંડે હતો। પ્રકાશ પાંડે ઉર્ફે પીપી છોટા રાજન ગેંગનો સાગરીત છે અને તેને 40થી વધુ હત્યા કરી છે। અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હત્યા કરવા પણ તે 2 વખત કરાચી જઈ આવ્યો છે, જો કે બંને પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી। પ્રકાશ પાંડે ઉર્ફે પીપીના ગુનાહિત ઇતિહાસમાં ડોક્યુ કરીએ તો 90ના દાયકામાં ઉત્તરાખંડથી મુંબઈ સુધી ગેંગસ્ટર પ્રકાશ પાંડે ઉર્ફે પીપીનો ભારે ડર હતો। છોટા રાજન સાથે કામ કરનાર પીપી પાંડે ખૂબ જ ખતરનાક ગુનેગાર હતો। આવા સંજોગોમાં જ્યારે તેને સાધુ વેશે અલમોડા જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો તે સમયગાળામાં તેને સંત સમાજમાં મોટી જવાબદારી સોંપવામાં આવનાર હતી, જે વિવાદનું કારણ બને તેમ હોય પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી। તેની ધરપકડ બાદ આ આરોપી સામે વાપી ટાઉનમાં પણ એક ગુનો નોંધાયો હતો। તેની તપાસ અર્થે તેને ટ્રાન્સફર વોરંટથી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કર્યા બાદ નવસારી જેલ હવાલે કરવામાં આવ્યો હતો। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, વાપી।